કે ગંભીરા બ્રિજ અકસ્માતમાં કુલ કેટલા મૃત્યુ થયા છે એ સરકાર તરફથી ઓફિશિયલ જાણકારી છેક સુધી ક્લિયર નહોતી થઈ. છેલ્લી જે વાત હતી એ 20 લોકોના મૃત્યુ ગંભીરા બ્રિજમાં થયા હતા એવી હતી. આજે જે વિધાનસભામાં ઓફિશિયલ આંકડો મુકાયો છે 22 લોકોનો આંકડો મુકાયો છે. એટલે એક વસ્તુ એ ક્લિયર થઈ કે ગંભીરા બ્રિજમાં અકસ્માતમાં કુલ 22 લોકોના મૃત્યુ થયા હતા. એ સિવાય પણ તમે જુઓ તો ઘણી બધી વિગતો આપી છે, જેમાં સરકારે કેટલાક એવા મુદ્દા પણ મૂક્યા છે કે કેટલે બીજો ક્ષતિગ્રસ્ત છે, માઇનોર, મેજર, અને એ સિવાય કેટલા મરમ્મત કરાઈ. એટલે આમ જુઓ તો આ ઘટના પછી સરકારની આંખ ઉગડીને પછી ખ્યાલ આવ્યો સરકારને કે આટલા બ્રિજો ની મરમ્મત કરવા જેવી છે, આટલા માઇનોર બ્રિજો. એટલે જો આ ઘટના ન ઘટી હોત તો કદાચ આનો ઢકેલ પંચા 150 ની જેવું ચાલ્યા જ કર્યું હોત. કોઈ ચેકિંગ કે કશું જ થયું નથી. ઇવન જયારે હાઈકોર્ટે કીધું એના પછી પણ ગંભીરા બ્રિજ અકસ્માત થયો ને એના પછી ગંભીરા બ્રિજ અકસ્માત ફરીથી પુલોની ચકાસણી કરવામાં આવી. એમાં ફરીથી સરકારે જે વિધાનસભામાં આંકડા મૂક્યા છે એમાં ફરીથી આ જ વસ્તુઓ છે કે ભાઈ આટલા બ્રિજની અમે તપાસ કરી, એમાં આટલા રિપેર, આટલા વાહન વ્યવહાર માટે બંધ કર્યા હતા.